વેલકમ બેક ટુ પહેલી માહિતી. આપણે આજે રીઝનિંગનો કોડિંગ ડીકોડિંગ ટોપિક જોવાનો છે. તે સોલ્વ કરતા કરતા સાથે જ આપણે શીખી પણ લેવાનો છે. આ સૌથી સહેલામાં સહેલો ટોપિક છે. આપણે એક ક્વેશ્ચન લીધો છે કે ચોક્કસ કોડ ભાષામાં ડુ ઓર ડાય ને સુ રૂ કો તરીકે લખવામાં આવે છે. લેટ અસ ડુ ઇટ ને કોમો યોઝુ અને ધીસ ઓર ધેટ ને ગા ટુ રૂ લખવામાં આવે છે. તે ભાષામાં ડાય ને કેવી રીતે લખાય છે? તો આ જે માહિતી આપેલી છે તેને આપણે ચોકસાઈપૂર્વક આપણે વિશ્લેષણ કરીએ તો 100% મિનિમમ ટાઈમમાં આપણને આન્સર મળી જાય છે. તો કઈ રીતે આ ક્વેશ્ચનને આપણે અટેમ્પ્ટ કરો, કઈ રીતે સોલ્વ કરો, તો તેની રીત જોઈ લો. આ રીતે સૌથી પહેલા તો આપણે સાઈડ પર રફ વર્ક કરી લેવાનું, અને રફ વર્ક કર્યા વગર જો ફાવતું હોય તો રફ વર્ક કર્યા વગર કરી નાખવાનું, જેથી કરીને આપણો ટાઈમ બચી શકે. હવે જરા આ બધું જોઈ લેવાનું. તો લખી દેવાનું પહેલા તો આ ડુ ઓર ડાય, બરોબર. હવે આમાં બીજી વસ્તુ છે કે સુ રૂ કો. આ ડુ ઓર ડાય ત્રણેમાંથી અલગ અલગ મિનિંગ થાય છે. સુ રૂ કો. હવે સુ કોના માટે છે, રૂ કોના માટે છે, કો કોના માટે છે, આપણને નથી ખબર. તો તેના માટે આપણે બીજા પણ કોડિંગ લખી દેવાના. બીજું છે લેટ અસ ડુ ઇટ. આમાં ચાર વસ્તુ આવી ગઈ. પછી તેમાં છે કો મો યો ઝુ. પછી ત્રીજી વસ્તુ છે ધીસ ઓર ધેટ. તેમાં કોડિંગ કરેલું છે ગા ટુ રૂ. અને આપણને પૂછ્યું છે ડાય શું છે, આનું મિનિંગ શું છે ડાયનો, એટલે કે ડાયને કઈ રીતે આપણે કોડિંગ કરી શકીએ. આ જે કોડિંગ આપેલું છે તે રીતે જ. તો આપણે જરા આ રીતે માહિતી ઓબ્ઝર્વ કરીએ અને આપણને શું મળે છે. તો જરા આ જે ત્રણ વાક્ય છે તેમાં આપણે જોઈ લેવાનું કે કોમન કઈ વસ્તુ દેખાય છે કશી જગ્યા પર કોમન. તો આપણે હા કે આ ડુ છે તો આ બાજુ ડુ દેખાય છે બીજા વાક્યમાં. ડુ સિવાય બીજી કોઈ વસ્તુ સરખી છે? ઓર નથી, પેલી બાજુ ડાય નથી, લેટ નથી, અસ આ બાજુ નથી, ઈટ આ બાજુ નથી. તો આ પહેલા અને બીજા વાક્યમાં શું કોમન છે? તો પહેલા અને બીજા વાક્યમાં કો કોમન છે, કો. અને આ બાજુ ડુ કોમન છે. તો વાત ક્લિયર થઈ ગઈ. બંનેમાં ડુ કોમન છે તો આ બંનેમાં એક જ શબ્દ કોમન છે, કો. તો આપણે આ બહુ સાઈડ પર લખી દેવાનો. ડુ નો મિનિંગ શું થઈ ગયો? કો થઈ ગયો. આટલી વસ્તુ ફિક્સ. ડુ મળી ગયું છે. હવે આમાંથી આપણે જરા જુઓ તો પહેલું ને ત્રીજું વાક્ય આપણે જોવાનું રહેશે, કારણ કે ઓરનો જો મતલબ આપણને ખબર પડી જાય તો ડાયનો મતલબ ઓટોમેટિક ખબર પડી જવાનો છે. તો આ બાજુ ઓર માટે આપણે જુઓ પહેલું અને ત્રીજા વાક્યમાં ઓર સરખું છે, બીજું કશું સરખું છે નથી સરખું. ના પહેલા વાક્યમાં ધીસ છે, ના ધેટ છે, અને ત્રીજા વાક્યમાં ના ડુ છે ના ડાય છે. તો આ બંનેમાં કોમન ઓર છે. તો આ બંનેમાં કયો શબ્દ કોમન છે? તો રૂ છે. બંનેમાં રૂ કોમન છે તો એ ફિક્સ થઈ ગયું કે બંનેમાં ઓર છે. તો ઓર નો મિનિંગ રૂ જ છે. તો આ બાજુ રૂ મળી ગયું આપણને. ઓર એટલે કે ઓર નો મિનિંગ થઈ ગયો છે રૂ. ઓર નો મિનિંગ થઈ ગયો રૂ. હવે આપણે એક જ વસ્તુ રહી જે છે ડાય. ડાય નો મિનિંગ આપણને નથી ખબર, પણ આપણને પહેલા વાક્યમાં ત્રણ જ વસ્તુ છે, ડુ છે, ઓર છે ને ડાય છે. તો ઓર નું આવી ગયું, રૂ છે, રૂ પતી ગયું, બરાબર. પછી ડુ માટે કો પતી ગયું. તો રહ્યું શું? ખાલી માત્ર ને માત્ર શું. તો આ જે ડાય છે ડાયનો મિનિંગ થઈ ગયો શું. આ રીતે આપણે માહિતીનું વિશ્લેષણ કરીને જવાબ મેળવી શકીએ છીએ. આવા બીજા એક્ઝામ્પલ જોઈતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી આપો, અને આ જ રીતની માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.